મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચિત મહિલા 2025 વિશે વાત કરીશું. તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. યુરિકા ફોર્બ્સ દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? યુરિકા ફોર્બ્સ દ્વારા છે તે શ્રદ્ધા કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે શ્રદ્ધા કપૂર. ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડે લા લીઝન ડી ઓનર, નાઇટ ઓફ ધ લીઝન ઓફ ઓનર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે રોશની નાદર મલ્હોત્રાને આપવામાં આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ફિજી સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને એનાયત કરવામાં આવ્યું છે? કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને આપવામાં આવ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા ભારતીયને વિટલી ગોલ્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે? વિટલી ગોલ્ડ પ્રાઇઝ જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મન. ઓપ્શન બી. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી બની ગયા છે અન્નપૂર્ણા દેવી. ઓપ્શન ડી સાચો જવાબ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના ડાયરેક્ટર જનરલ તરીકે કોને 2 વર્ષના વિસ્તરણ સાથે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તે છે નલ્લાથમ્બી કલાઈ સેલ્વી. ઓપ્શન એ સાચો જવાબ છે. સાઉથ એશિયન બોડી બિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025માં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ આપણા ભારતીય ખેલાડી છે યાજિક હિલાંગ. ઓપ્શન એ સાચો જવાબ છે. જુલાઈ 2025માં ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે કે જેણે ત્રણ ફોર્મેટમાં સદી ફટકારી હોય, એટલે કે T20, વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ. તો એ છે સ્મૃતિ મંધાના. ઓપ્શન બી સાચો જવાબ છે. નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા આરોગ્ય સચિવ જવાબ આવશે ઓપ્શન ડી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ. વિશ્વની પ્રથમ મિસ એઆઈનો ખિતાબ કોણે જીત્યો છે? પ્રથમ મિસ એઆઈ છે. એઆઈ છે, તમે જોઈ શકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈનું પૂરું નામ થાય છે. જવાબ આવશે કેન્જાલ લેલી. ઓપ્શન બી સાચો જવાબ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. 27 વર્ષ પછી અહીં ભાજપની સરકાર આવી છે અને ભાજપના મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. ICC મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ક્રિકેટર ઓફ ધ યર જવાબ આવશે એમેલિયા કેર. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વેગ આપવા માટે કયા દેશની રાજકુમારી એસ્ટ્રીડ ભારતની મુલાકાતે આવી હતી? આ છે એસ્ટ્રીડ. તો એ કયા દેશના છે? તો જવાબ આવશે બેલ્જિયમ દેશના રાજકુમારી છે એસ્ટ્રીડ. તે ભારત આવ્યા હતા અને આપણા વડાપ્રધાનશ્રીને મળ્યા હતા. મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની છે? પ્રથમ અશ્વેત મહિલા મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ શેગો ગેલઈએ જીત્યો છે. ઓપ્શન બી. SBI કાર્ડના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? SBI કાર્ડના MD અને CEO જવાબ આવશે સલીલા પાંડે. ઓપ્શન બી. સંબલપુર યુનિવર્સિટી દ્વારા 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર જવાબ આવશે પ્રતિભા સતપથી. ઓપ્શન સી. એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે AFIના નવા રચાયેલા એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એથ્લેટ્સ કમિશનના નવા અધ્યક્ષ બની ગયા છે અંજુ બોબી જ્યોર્જ. ઓપ્શન એ સાચો જવાબ છે. સાઉથ કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
સાઉથ કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે હિના ખાન. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્લ્ડ બિડ્સ ટાઇટલ 2024નો મહિલા ખિતાબ કોણે જીત્યો છે? તો તે જુ વેનજુને જીત્યો છે, જે ચીનના ખેલાડી છે. આ છે જુ વેનજુન. ઓપ્શન બી. અમેરિકા ક્ષેત્ર માટે 36મો ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે લોરેન એલનને એનાયત કરવામાં આવ્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનર કોણ બન્યા છે? જવાબ આવશે કશિશ ચૌધરી બન્યા છે. ઓપ્શન એ. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મહિલા કાયદા સચિવ પ્રથમ છે અંજુ રાઠી રાણા. ઓપ્શન એ. ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફેડરલ બેંકના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે વિદ્યા બાલન. ઓપ્શન સી સાચો જવાબ છે. આદ્રભૂમિના સમજદાર ઉપયોગ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? કે જેણે રામસર એવોર્ડ જીત્યો હોય તેવા પ્રથમ ભારતીય બની ગયા છે જયશ્રી વેંકટેશન. ઓપ્શન એ સાચો જવાબ છે. એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ મહિલા અને ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? એશિયા અને ભારતની સૌથી ધનિક મહિલા બની ગઈ છે રોશની નાદર મલ્હોત્રા. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી કોણ બન્યા છે? પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી બની ગયા છે ઉષા વેન્સ. ઓપ્શન સી. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? કયા આલ્બમ માટે? ત્રિવેણી આલ્બમ માટે. નામ છે ચંદ્રિકા ટંડન. ઓપ્શન એ સાચો જવાબ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સતત કેટલામી વાર બજેટ રજૂ કર્યું છે? તો સતત 8મી વાર છે તે બજેટ રજૂ કર્યું છે. ઓપ્શન એ. ભારતીય વાયુસેનાના જેગવાર ફાઇટર જેટ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે? તો તે બની ગઈ છે તનુષ્કા સિંહ. ઓપ્શન બી સાચો જવાબ છે, જે ભારતીય વાયુસેનાના જગવાર ફાઇટર જેટ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા પાયલટ છે. યાદ રાખજો. કયા પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડીએ નવીન માસિક સ્ત્રાવ સ્વચ્છતા બ્રાન્ડ નારિકા સાથે ભાગીદારી કરી છે? તો એ છે સાયના નેહવાલ. કયા રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટનના મહાન ખેલાડી છે સાયના નેહવાલ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બીજા કાર્યકાળ માટે યુરોપિયન સંસદના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? યુરોપિયન સંસદના પ્રમુખ જવાબ આવશે રોબર્ટા મેટ્સોલા. ઓપ્શન બી. તુલસી ગેબાર્ડને કયા દેશના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? આ છે તુલસી ગેબાર્ડ અને તેઓને અમેરિકા દેશના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપનના મહિલા સિંગલ્સનો ખિતાબ જાસ્મિન પાઓલિનીએ જીત્યો છે. અહીં આપણે વાત કરીએ તો કાર્લોસ અલ્કરાજે ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025માં પુરુષોનો સિંગલ્સ જીત્યો છે અને જાસ્મિન પાઓલિનીએ મહિલાઓનો સિંગલ્સ જીત્યો છે. જર્મનીમાં આયોજિત જુનિયર વર્લ્ડ કપ 2025માં કયા શૂટરે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ છે કનક ઝા. ઓપ્શન ડી. કયા ભારતીય મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? મિસિસ યુનિવર્સ 2025 એન્જિલા સ્વામી. ઓપ્શન બી સાચો જવાબ છે. અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? જવાબ આવશે સાંઈ પરાબજેને. ઓપ્શન એ. વિશ્વની સૌથી વૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એગ્નેસ કેલેટીનું 103 વર્ષની વયે અવસાન થયું છે. તે કયા દેશની હતી? આ છે એગ્નેસ કેલેટી. એટલી ઉંમરે પણ તેઓ સક્રિય હતા. જવાબ આવશે હંગેરી દેશના છે. ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? પ્રથમ મહિલા ક્રિકેટર કે જે ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધિત થઈ હોય તો તેનું નામ છે સોહેલી અખ્તર. ઓપ્શન એ. બાંગ્લાદેશના ખેલાડી છે જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એઆઈ દ્વારા બનાવેલ ભારતના પ્રથમ હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? એઆઈ દ્વારા આને બનાવવામાં આવ્યા છે અને નામ છે માયા. ઓપ્શન સી સાચો જવાબ છે. યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC દ્વારા 2024ની ભારતીય રમતવીર મહિલા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? ભારતીય રમતવીર મહિલા જવાબ આવશે મનુ ભાકર. મનુ ભાકરને 2024 માટે રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે, તો એ પણ યાદ રાખજો. ટાઈમ મેગેઝિન દ્વારા કયા ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણકારને વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે? તો એ છે પૂર્ણિમા દેવી બર્મન. ઓપ્શન એ. ફોર્બ્સ બિલિયનિયર લિસ્ટ 2024 મુજબ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં કોણ ટોચ પર છે? સૌથી ધનવાન મહિલા જવાબ આવશે એલિસ વોલ્ટન. ઓપ્શન બી. સૌથી ધનવાન પુરુષ કોણ છે? એલન મસ્ક છે અને સૌથી ધનવાન મહિલા છે એલિસ વોલ્ટન. વુમન આંત્રપ્રિન્યોર એવોર્ડ ઇન સસ્ટેનેબિલિટીથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે નિધિ કર. ઓપ્શન એ સાચો જવાબ છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ છે? WPL છે તે મુંબઈ ઇન્ડિયન્સ એમઆઈ જીત્યું છે, તો તેની કપ્તાન કોણ છે? તો તે છે હરમનપ્રીત કૌર. ઓપ્શન ડી સાચો જવાબ છે. મહિલા પ્રીમિયર લીગ 2025માં ઓરેન્જ કેપ વિજેતા નેટલી સાઇવર બ્રન્ટ છે, મુંબઈ ઇન્ડિયન્સની છે, અને તેમાં પર્પલ કેપ વિજેતા એમેલિયા કેર છે, જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાંથી રમે છે. મહિલા પ્રીમિયર લીગ 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? સૌથી મોંઘી ખેલાડી સિમરન શેખ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પુરુષોમાં કોણ હતા? ઋષભ પંત હતા. 27 કરોડ તેઓએ લીધા હતા. 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડનાર સૌથી નાની ઉંમરની મહિલા કોણ બની છે? 7 ખંડ જે પૃથ્વી પર આવેલા છે તેના સૌથી ઊંચા શિખરો આમણે સર કરેલા છે. નામ છે કામ્યા કાર્તિકેયન. ઓપ્શન એ. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે ઉર્વશી સિન્હાને આપવામાં આવ્યો છે. ઓપ્શન બી. 26 જાન્યુઆરી 2025ના રોજ વાયુ ભારતીય પર્વતારોહક શિવાંગી પાઠકે કયા દેશના સૌથી ઊંચા શિખર માઉન્ટ કોસિયુસ્કો પર ત્રિરંગો ફરકાવ્યો હતો? અહીં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કોસિયુસ્કો. ત્યાં શિવાંગી પાઠકે છે તે તિરંગો લહેરાવ્યો છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. માતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? માતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર જવાબ આવશે સારા જોસેફ. ઓપ્શન બી. 51માં અમેરિકન મ્યુઝિક એવોર્ડ AMAમાં કયા ભારતીય મૂળના કલાકારે પ્રથમ વખત ફેવરિટ સાઉન્ડ ટ્રેક શ્રેણીનો એવોર્ડ જીત્યો છે? પ્રથમ વખત છે. નામ છે રાજા કુમારી. ઓપ્શન એ સાચો જવાબ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના સભ્ય તરીકે કોણે શપથ લીધા છે? UPSCના નવા સભ્ય બની ગયા છે. જવાબ આવશે અનુરાધા પ્રસાદ. ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી કઈ રીતે આની PDF મળશે તે પણ આપણે વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? 4 ઓપ્શન આપેલા છે. ફોટો પણ તમારી સામે છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો, જે પણ હોશિયાર વિદ્યાર્થી હોય જેને યાદ હોય તે. 2. 2025માં ટેસ્ટ, ODI અને T20 ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? ત્રીજો પ્રશ્ન, કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ધન્યવાદ.